નમસ્કાર. અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4 ધોરણ 12 આંકડાશાસ્ત્રનું સામાયિક શ્રેણી ચેપ્ટર ભણી ગયા. હવે અહીંયા તમારે ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયમાં સુરેખ સહસંબંધ નામનું ચેપ્ટર ભણવાનું છે, જેનો પણ આપણે ગુણભારની દ્રષ્ટિએ જોઈએ તો એનો પણ 12 ગુણ જ છે. તો આ સુરેખ સહસંબંધના અભ્યાસની વાત કરીએ તો એની કુલ 3 રીત છે. વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને ત્રીજી સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત. તો આ 3 રીત પૈકી આપણી પાસે પહેલી રીત છે જેનું નામ છે વિકર્ણ આકૃતિની રીત. તો આ વિકર્ણ આકૃતિની રીતમાં પહેલાં તો એના પ્રકાર આપણે સમજવા જોશે. આનું આપણે અર્થઘટન 5 રીતે કરી શકીએ. એક, સંપૂર્ણ ધન સંબંધ. બીજું, અંશત ધન. ત્રીજું, સંપૂર્ણ ઋણ. ચોથું, અંશત ઋણ. અને છેલ્લું, સહસંબંધનો અભાવ. તો અહીંયા કુલ 5 પ્રકારે આ વિકર્ણ આકૃતિની રીતે આપણે અર્થઘટન કરી શકીએ. સંપૂર્ણ ધન, અંશત ધન, સંપૂર્ણ ઋણ, અંશત ઋણ અને સહસંબંધનો અભાવ. તો સંપૂર્ણ ધનની કઈ રીતે આપણે અર્થઘટન કરી શકીએ? તો એના માટે જો વિકર્ણ આકૃતિ તમે બનાવો અને એનું બિંદુનું આંકન કરતા જો બિંદુઓ આ રીતના આવે, એટલે કે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી કોઈ એક જ રેખામાં આવેલા હોય, ડાબી સાઈડ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી કોઈ એક જ રેખા પર આવેલા હોય, તો આવી આકૃતિ ઉપરથી આપણે કહી શકીએ કે આમાં તમારે સંપૂર્ણ ધન સંબંધ છે. પછી જો વિકર્ણ આકૃતિના બિંદુ રકમ ઉપરથી તમે બિંદુનું આંકન કરો અને જો આકૃતિ આવી આવે, એટલે કે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ એની બિંદુઓની ગતિ હોય, પરંતુ કોઈ એક જ રેખામાં ન આવેલા હોય, તો આવો જો આકૃતિ થાય તો એને આપણે અંશત ધન કહી શકાય. ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતા બિંદુઓની ગતિ હોય પણ એક જ રેખામાં ન હોય, તો એને આપણે અંશત ધન કહી શકાય. જો વિકર્ણ આકૃતિના બિંદુઓ આ રીતના હોય, ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી કોઈ એક જ રેખા પર આવેલા હોય, ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી કોઈ એક જ રેખામાં આવેલા હોય, તો આ પ્રકારને આપણે આપી શકીએ સંપૂર્ણ ઋણ. અને આપણે ચોથો પ્રકાર છે અંશત ઋણ. તો અંશત ઋણમાં આ પ્રકારની આકૃતિ હોય કે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ બિંદુઓની ગતિ હોય પણ એક જ સુરેખા પર ન હોય, તો આ પ્રકારને આપણે નામ આપી શકીશું અંશત ઋણ. તો અંશત ઋણ જોયા પછી આપણો છેલ્લો પ્રકાર છે સહસંબંધનો અભાવ. જો બિંદુઓ કોઈ વ્યવસ્થિત ન હોય, કોઈ એક જ સુરેખા પર ન હોય, અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય, તો એ પ્રકારનું નામ આપણે આપીશું સહસંબંધનો અભાવ. તો અહીંયા સંપૂર્ણ ધનમાં ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી એક જ રેખામાં હોય, અંશત ધનમાં ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી કોઈ સુરેખાની આસપાસ આવેલા હોય, સંપૂર્ણ ઋણમાં ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી કોઈ એક જ સુરેખા પર આવેલા હોય, અંશત ઋણમાં ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી કોઈ સુરેખાની આસપાસ આવેલા હોય, અને અભાવમાં અસ્તવ્યસ્ત રીતે આવેલા હોય, તો આ રીતે આપણે સહસંબંધનું અર્થઘટન કરી શકીએ. તો એના આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ.
તો અહીંયા તમને રકમ આપેલી છે કે એક્સ અને વાય એવા બે ચલ આપેલા છે. એક્સમાં આંકડા આપેલા, વાયમાં તમને આંકડા આપેલા. તો એની તમે આકૃતિ દોરો. તમે ધોરણ 12માં આલેખ વિશે ભણી ગયા. આલેખમાં એક્સ ધરી અને વાય ધરી. હવે એક્સમાં જોઈએ તો નાનામાં નાનો અંક 20 છે અને મોટામાં મોટો 100 છે. 10-10નો તમારે સ્કેલ લેવો હોય તોય લઈ શકાય, અને 20-20નો લેવો હોય તોય લઈ શકાય. આપણે આલેખ અનુસાર આપણે યોગ્ય રીતે આલેખ થાય એ પ્રમાણે આપણે સ્કેલમાં લઈ શકાય. તો અમે 10-10નો સ્કેલ લઈએ તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. આ એક્સ ધરી તમને દર્શાવેલી છે. હવે વાય ધરીમાં જોઈએ તો નાનામાં નાનો 4 છે અને મોટામાં મોટો 20 છે. એમાં તમારે 4-4નો સ્કેલ લેવો હોય તો લઈ લઈએ. તો 4, 8, 12, 16 અને 20. આ તમને વાય ધરી દર્શાવેલી છે. હવે બિંદુનું આંકન કઈ રીતે કરવું? તો એના માટે એક્સમાં 50 ત્યારે વાયમાં કેટલા છે? 10. એક્સમાં 50 અહીંયા આ પદો આવશે અને વાયમાં 10, 8 ને 2 10 આ પદો આવશે. તો એક્સમાં 50 અને વાયમાં 10 એ બિંદુનું આંકન અહીંયા થશે. આ બિંદુને આપણે 50, 10 એવું નામ આપી શકીએ. એક્સમાં 50 આ પદો રહે અને વાયમાં 10 આ પદો રહે. તો એ બિંદુનું જ્યાં છેદન થાય એ બિંદુનું નામ આપણે આપી શકીએ 50, 10. એ જ રીતે એક્સમાં 30 ત્યારે વાયમાં 6. એક્સમાં 30 આ પદો અને વાયમાં 6, 4 ને 2 6 આ પદો. આ બિંદુને આપણે નામ આપી શકીએ 30, 6. એ જ રીતે એક્સમાં 80, વાયમાં 16. એક્સમાં 80 આ પદો આવશે અને આમાં 16 આ પદો. તો એ બિંદુનું આંકન આપણે જોઈએ તો આ પદો આવશે, અહીંયા આવશે. પછી એક્સમાં 20 ત્યારે વાયમાં 4. એક્સમાં 20 અને વાયમાં 4 તો એ બિંદુ આવશે અહીંયા. પછી એક્સમાં 100 ત્યારે વાયમાં 20. એક્સમાં 100 અને વાયમાં 20. એક્સમાં 100 અને વાયમાં 20. એક્સમાં 100 અને વાયમાં એ બિંદુ અહીંયા આવશે. તો અહીંયા જો આકૃતિનો ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી કોઈ એક જ સુરેખા પર આવેલા હશે બિંદુ. તો અહીંયા આપણે અર્થઘટન કરી શકીએ કે અહીંયા ચલ એક્સ અને વાય વચ્ચે કેવો સંબંધ છે? સંપૂર્ણ ધન સહસંબંધ છે. ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી એક જ સુરેખા પર બિંદુ આવેલા હોય તો આપણે એનો પ્રકારનું નામ આપી શકીએ સંપૂર્ણ ધન. તો અહીંયા તમને બીજી આકૃતિ આપેલી છે, એના ઉપરથી આપણે જોઈએ. એ તમને રકમ આપેલી છે બીજા એક્સમાં 15, 18 રીતે અને વાયમાં તમને આંકડા આપેલા છે. તો એના ઉપરથી આપણે આકૃતિ દોરીએ એક્સ અને વાય ધરી. હવે એક્સમાં નાનામાં નાનો જોઈએ તો 8 છે અને મોટામાં મોટો 18 છે. હવે 8 થી 18 તમે કન્ટિન્યુ લેવા હોય તો લઈ શકો અને 2 થી માપ લો તો 2 થી લઈ શકો. તો અહીંયા 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને 18. વાયમાં જુઓ તો નાનામાં નાનો 2 છે અને મોટામાં મોટો 12 છે. એમાં પણ 2 2ની માપ આપણે લઈ લઈએ તો 2, 4, 6, 8, 10 અને 12. તો હવે બિંદુનું આંકન જે રીતે કરતા જઈએ, એક્સમાં 15 ત્યારે વાયમાં 5. એક્સમાં 15, 14 ને 1 15 આ બધું આવશે અને આમાં 5 તો 5 આ 4 અને અહીંયા 5 આ બધું આવશે. એક્સમાં 15 અને 5, એક્સમાં 15 આ બધું અને વાયમાં 5 આ બધું. તો એ બિંદુ આવશે અહીંયા. એક્સમાં 15 આ બધું અને વાયમાં 5 આ બધું. તો આ બિંદુનું નામ આપણે આપી શકીએ 15, 5. એ જ રીતે એક્સમાં 18 ત્યારે વાયમાં 2. એક્સમાં 18 અને વાયમાં 2 એ આ બધું આવશે.
તો એ બિંદુનું આંકન આપણે અહીંયા થશે. પછી એક્સમાં 8 ત્યારે વાયમાં 12, એક્સમાં 8 આ બધો આવશે અને આમાં 12 આ બધો આવશે. એક્સમાં 8 અને વાયમાં 12, એક્સમાં 8 અને વાયમાં 12, તો એ બિંદુ આવશે અહીંયા આવશે. પછી એક્સમાં 10 અને વાયમાં પણ 10, એક્સમાં 10 આ બધો અને વાયમાં 10 પણ આ બધો, તો બે બિંદુ આવશે. આ બિંદુ આવશે 10. પછી એક્સમાં 12 ત્યારે વાયમાં 8, એક્સમાં 12 આ પદ્ધર આવશે અને આમાં 8 આ પદ્ધર આવશે, તો એ બિંદુ આવશે અહીંયા. તો અહીંયા તમે જુઓ છો કે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી કોઈ એક જ સુરેખા પર બિંદુ આવેલા છે, તો માટે આ આકૃતિનું આપણે અર્થઘટન કરી શકીએ કે અહીંયા સંપૂર્ણ ઋણ સુરેખ સહસંબંધ છે. એ જ રીતે આપણે અહીંયા ત્રીજી પ્રકારની આકૃતિનો અર્થઘટન કરીએ તો અહીંયા આપણે આકૃતિ દોરીએ એક્સ અને વાય. એક્સમાં જોઈએ તો મોટા મોટો 20 છે, એટલે તમારે સ્કેલ લેવો હોય તો 2 2નો લઈ શકો. 2 4 6 8 10 12 14 16 18 અને 20. એ જ રીતે વાયમાં જુઓ તો મોટા મોટો 70 છે, અહીંયા 10 10નો સ્કેલ લઈએ આપણે 10 10નો, તો 10 20 30 40 50 60 અને 70. હવે આમાં બિંદુનો એક્સમાં 5 ત્યારે વાયમાં 20, એક્સમાં 5 આ બધું આવશે અને આમાં 20, એ બિંદુ આવશે અહીંયા. પછી એક્સમાં 8 ત્યારે વાયમાં 30, એક્સમાં 8 અને આમાં 30, એક્સમાં 8 અને અહીંયા 30. પછી એક્સમાં 10 અને વાયમાં 50, એક્સમાં 10 8 ને 10 અહીંયા આવશે અને આમાં 50, એ બિંદુ અહીંયા આવશે. પછી એક્સમાં 15 ત્યારે વાયમાં 70, એક્સમાં 15 10 આ 10 ને અહીંયા 15 આવશે અને આમાં 70, તો 70 આ પદ્ધર આવશે, તો એ બિંદુ અહીંયા આવશે. પછી એક્સમાં 20 ત્યારે 60, 20 આ પદ્ધર અને આમાં 60, એ બિંદુ આવશે અહીંયા. પછી 9 35, એક્સમાં 9 અહીંયા આવશે અને આમાં 35, 30 ને 5 35 અહીંયા આવશે, આ 9 અને 35. તો અહીંયા તમે જો આકૃતિ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ ગતિ છે, પણ એક જ સુરેખા પર એક જ રેખા તમે દોરો તો અહીંયા એક જ રેખા પર આવેલા નથી. તો અહીંયા આકૃતિનો પ્રકાર આપણે આપી શકીએ કે અહીંયા અંશત ધન પ્રકારનો સંબંધ જોવા મળે છે. તો આ રીતે તમને કોઈ પણ આકૃતિ આપેલી હોય તો મેં તમને પ્રકારનું અગાઉ અર્થઘટન કર્યું એ પ્રમાણે તમે આકૃતિનું અર્થઘટન કરી શકો. થેન્ક યુ.